આજે આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ, આપણા રાજ્યસભાના સાંસદ શ્રી અને આપણા એરિયાના સાંસદ આવવાના હતા પણ કોઈક કારણસર ના આવી શક્યા. એ બધા સાથે એક મિટિંગનું આયોજન કરવાનું હતું, જેમાં મારી સાથે અમારા મ્યુનિસિપલ કમિશનર શ્રી, બંને નાયબ કમિશનર શ્રી, અમારા આરએસી શ્રી અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે એક પહેલાં અમે આયોજનની બેઠક કરી લીધી, જેમાં જે છેલ્લા 5 દિવસથી જે લોકોના પ્રશ્નો હતા એ પ્રશ્નો બાબતે આ 3 દિવસમાં સૌથી પહેલાં ખાડા પૂરવાના, ક્યાંક રોડ બનાવવો પડે તો તાત્કાલિક જરૂરી રોડ બનાવવાનો, પાણી જ્યાં ભરાઈ ગયા હોય પાણી કાઢવાનું, જો પાણી કાઢવા માટે મોટરો ઘટતી હોય તો તાત્કાલિક એવા ડીવોટરિંગ પંપ ખરીદવાના, જ્યાં ગટર અને કુંડીઓ ભરાઈ જતી હોય તો ત્યાં જેટિંગ મશીન ને સુપર સકર મશીન દ્વારા કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરાવવાની, લાઇટો જ્યાં નથી તે લાઇટો આવી ગઈ છે તે લાઇટો લગાવવા માટેના, એટલે અત્યારના જે પ્રાણ પ્રશ્નો, જે લોકોના પ્રશ્નો માટે જેમ પ્રજાને રોડ પર આવવું પડ્યું એ દૂર કરવા માટેના અમે તમામ પ્રયત્નો કરી લીધા અને અમારી કાર્યવાહી ચાલુ પણ થઈ ગઈ છે. અને આ કાર્યવાહી નજીકના ભવિષ્યમાં એટલે ખૂબ જ ટૂંકા સમયમાં પૂર્ણ પણ કરવામાં આવશે. અને 11 અમે એક વહીવટી વોર્ડ બનાવીએ, કોઈ એ 11 વહીવટી વોર્ડમાં અમારા કમિશનરશ્રીએ તમામ વોર્ડની મુલાકાત કરી લીધી છે અને એમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા જે સર્વે કરે એ સર્વે મુજબની કામગીરી, આ બધી જ બાબતની અમારી લાઇટ, નળ, ગટર અને રસ્તાની કાર્યવાહી અમે પૂર્ણ કરીશું. આપના માધ્યમથી મોરબીના લોકોને હું વિનંતી કરીશ કે તમારા જે કામ છે અમને લખાવો, અમે એ કામ પૂરા કરી આપશું. જે અમારે તાત્કાલિક કરવાના છે તાત્કાલિક કરશું ને જેમાં સમય લાગશે તો એમાં કોઈ વચગાળાનો રસ્તો કાઢશું, પણ આપને કોઈ તકલીફ નહીં પડવા દઈએ. આપ રોડ ઉપર ના ઉતરશો, આપ કોઈ પણ પ્રકારે આવા આંદોલનનો સહારો ના લેશો. આપની તકલીફ હોય, કદાચ આપે ભૂતકાળમાં રજૂઆત કરીને ના થયું હોય તો હવે અમારા બધા જ અધિકારીઓ તમને મળશે અને તમે કોઈ જ કાયદો પણ હાથમાં ના લેશો ને કોઈ આંદોલનનો માર્ગ ના અપનાવશો. તમારી તકલીફ એ અમારી તકલીફ છે ને તમારી તકલીફ દૂર કરવા અમારા મોરબી મહાનગરપાલિકાના વહીવટદારથી માંડીને તમામ અધિકારી, તમામ કર્મચારી, અમારા કમિશનરશ્રીની આગેવાનીમાં બધા જ આપનું તમામ કામ પૂર્ણ કરશે એની હું ખાતરી આપું છું. પૂર્વ સદસ્યોને આપણા ધારાસભ્યશ્રીએ સૂચના આપી છે કે તમે વોર્ડમાં જાઓ, લોકોના પ્રશ્નો સાંભળો અને એ પ્રશ્નો ટૂંકા ગાળાના પ્રશ્નો હોય તો એનો તાત્કાલિક નિકાલ કરાવો અને લાંબા ગાળાના પ્રશ્નો હોય તો પ્રજાને સમજાવી અને પ્રજાની પ્રશ્નો તાકીદે દૂર કરવામાં આવશે. અને કોર્પોરેશને આ 6 મહિનામાં જે સારી કામગીરી કરી છે એમને સમજાવી પ્રજાને પણ અમે હવે સમજાવશું અને આના ફળ તમને 6 મહિના કે 9 મહિના પછી એટલા કે 1 વર્ષમાં દેખાશે કે તમને એવું ખરેખર અનુભૂતિ થશે કે મોરબી મહાનગરપાલિકાએ જે નવી નગરપાલિકા બની એમાં સૌથી સારું કામ કર્યું છે અને આપને દેખાશે આ કામગીરી.